આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારતી ન્યૂઝ। સનાતન ધર્મનો જય હો, હિન્દુ જાગે મુસીબત ભાગે। બાંગ્લાદેશ હિન્દુઓના રક્ષા કરોના નારાઓ સાથે ડભોઈ ખાતે આજરોજ બપોરના એપીએમસી મેદાન ખાતેથી હિન્દુ હિત રક્ષા સમિતિ વડોદરા જિલ્લાના નેજા હેઠળ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો સાધુ સંતો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા થતા હુમલાઓના અમાનુષી અત્યાચારોના વિરોધમાં ભવ્ય રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રીત કરવામાં આવ્યું। वर्तमान समय में बांग्लादेश में वसता हिंदू भाईओ और बहनों ने बाळको पर इस्लामिक कट्टरपंथीओ द्वारा अमानुषी अत्याचार थई रह्या छे। हिंदू समाज ने योजनापूर्वक निशान बनावी रह्या छे और बांग्लादेश में सरकार मृतक दर्शक बनी तेमना समर्थक आपी रह्यु छे। ताजेतर में बांग्लादेश में सरकार द्वारा खोटी रीते इस्कॉन मंदिर श्री चिन्मय कृष्णदासजी तथा बीजा अन्य हिंदू समाजना आगेवानोनी धरपकड़ करवामां आवी छे। आ तमाम घटनाओं हिंदू समाज माटे खतरानी घंटी समान है, जेथी बांग्लादेश में हिंदुओं पर थई रहेला अत्याचारों में विरोध में तथा श्री चिन्मय कृष्णदास जी तथा बीजू हिंदू समाजना व्यक्तियों ने मुक्ति माटे रैली और कलेक्टर कचेरी खाते आवेदन सुपत्रित करवामां आव्युं। आ तबक्के बद्रीनाथ मंदिर स्वामी श्री सुदर्शनाचार्यजी, स्वामीनारायण मंदिर पुराणा स्वामीजी, चनोड़ा आश्रमना महंत मान सरोदास बापू उपस्थित रह्या हता। तो हिंदू हित रक्षा समिति बीरेन शाह, हिरेन मेहता, चैतन्य ब्रह्मभट्ट, डॉक्टर महेंद्र पटेल, महेंद्र प्रजापति, अमित भाई सोलंकी सहित मोटी संख्या में हिंदू आगेवानों रेली में जोड़ाया था। सरकार ने बरखास्त करी अने हिंदुओं पर, सनातनीओं पर अने आम तो तमाम बांग्लादेशनी लघुमतीओ पर अमानवीय अत्याचार थे। आज सनातन धर्मनी बेन दीकरी पूज्य श्रद्धेय चिन्मय कृष्णदासजी महाराज एक हिंदुओनो अवाज बनी अने सरकार एने बिल्कुल अनधिकृत रीते गिरफ्तार करी अने एना पर कारावासमां एने धकेली देवामां आवेला छे। आज हिंदू बहुत दुखी छे बांग्लादेशनो। आम तो आखा विश्व केंद्र सरकार द्वारा यूनाइटेड नेशंस सुधी पहुंची અને જલ્દીથી બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષામાં આપવામાં આવે। जय श्री राम, सनातन धर्म की जय, भारत माता की जय। हिंदू हित रक्षा समिति द्वारा आज बांग्लादेश में आप જોઈ રહ્યા છો એ પ્રમાણે જે લઘુમતી ખાસ કરીને હિન્દુ પ્રજા પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે। આજે હિન્દુ સમાજની બેન દીકરી સુરક્ષિત નથી। મંદિરો, દેવસ્થાનો, ધર્મસ્થાનો તો નષ્ટ કરી દેવામાં આવેલા છે। જે રીતે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કરી અને જે ત્યાંની પ્રવર્તમાન સરકારમાં જે પ્રતિનિધિઓ બેસી ગયા છે એમણે હિન્દુઓ પર એટલા ભયંકર અત્યાચાર કરેલા છે। પરમ પૂજ્ય શ્રદ્ધેય સંત શ્રી ચૈતન્ય कृष्णदासजी महाराजजीनी चिन्मय कृष्णदासजी महाराजनी धरपकड़ करी लेवामां आवी छे। बिल्कुल अवैधिक अने गैरकानूनी रीते जे हिंदुओनो अवाज बनता हता, हिंदुओनो अवाज बनता पत्रकारों पर पण प्रताड़न थई रह्युं छे। त्यारे भारत सरकारने अमारी विनंती छे के बांग्लादेशना हिंदुओ पर जे अत्याचारो थई रह्या छे एनाथी सारा ब्रह्मांडना तमाम हिंदुओ हतप्रभ छे। आवुं हरगीज चलाववा ना आवे। भारतમાં જેવી રીતે લઘુમતીઓ સ્વતંત્રતાથી સુખ શાંતિથી રહે છે એવી રીતે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પણ ત્યાં જે લઘુમતી કોમ હોય, હિન્દુ અને ઇતર કોમ સમાજ, એમને પણ ખૂબ સ્વતંત્રતાથી રહેવાનો અધિકાર છે, એમને ભૂલવું ના જોઈએ। અમારી સંવેદનશીલ ગુજરાત સરકાર, ભારત સરકારને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે, અમારી વેદના છે કે આ સનાતન ધર્મ કેમ પ્રતાડિત થઈ રહ્યો છે। દિન પ્રતિદિન
જ્યાં જોઉં ત્યાં સનાતન ધર્મ જ પ્રતાડિત થઈ રહ્યો, દુઃખી થઈ રહ્યો છે, પ્રકોપ વધી રહ્યા છે. તો એવા વિદ્રોહી તત્વો અને એવી શક્તિઓ કે જે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે એકત્ર થયેલી છે એને જલ્દીથી ડામવામાં આવે અને શ્રી ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને જલ્દી કારાવાસમાંથી મુક્ત કરી અને ત્યાંના હિન્દુઓને ન્યાય અપાવવામાં આવે એવી અમારી પ્રાર્થના છે. જય જય શ્રી રામ. હિન્દુ હિત રક્ષા સમિતિ એના દ્વારા આજે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થતા જે અત્યાચારો તેમજ હિન્દુઓનું ઉત્પીડન, બલાત્કાર, રેપ વગેરે જેવા દુષ્કર્મો અને હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુનુસ ખાન સરકાર દિવસે ને દિવસે વધારે પડતું હિન્દુઓને પીડા અને ભગાડવા માટેની કોશિશ થઈ રહી છે. ત્યાંની સરકાર, પ્રશાસન અને પ્રજા ત્રણેય એક મળી અને હિન્દુઓ ઉપર અતિશય જુલ્મ ગુજારી રહ્યા છે. તો એ જુલ્મ બંધ થાય, હિન્દુઓની રક્ષા થાય, ધર્મની રક્ષા થાય. હિન્દુ મંદિરોને તોડી નાખવામાં આવ્યા છે, આગજની કરવામાં આવી છે અને અતિશય પીડા કરવામાં આવી છે. તેમના માલ વગેરે લૂંટી લેવામાં આવ્યા છે. છેવટે પશુઓ પણ લૂંટી લીધા છે, નોકરીઓ પણ છીનવી લીધી છે અને આવી રીતે મજબૂરીની અંદર હિન્દુઓને લાવી અને તેઓનું કષ્ટ અતિશય આપી રહ્યા છે. તો અમારી સરકારશ્રીને અપીલ છે કે આ જુલ્મ જલ્દીથી બંધ થાય અને અમારા આ જે સમાચાર છે એ યુનેસ્કો સુધી પહોંચે, વિશ્વની અંદર પહોંચે. અમારા માટે તો મીડિયા કર્મીઓ અને આ મીડિયા દ્વારા સારી દુનિયામાં અમારો આર્તનાદ પહોંચે અને એને પહોંચાડવાનો પ્રયત્ન કરે તો અમે મીડિયાવાળાની પણ આરતી ઉતારીશું. અમારા દુઃખને સમજે અને અમારા દુઃખનું નિવારણ થાય એના માટેનો અમે આ પ્રયાસ કરી અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અસ્તુ, ધન્યવાદ. જય ભારત.